નમસ્કાર મિત્રો, ધોરણ 11 ગુજરાતી માધ્યમ પ્રકરણ નંબર 24 રેફરન્સ બુક અંગ્રેજી શબ્દ છે જેનો અર્થ થાય છે સંદર્ભ ગ્રંથ, જેના લેખક છે ઇજ્જત કુમાર ત્રિવેદી. સાહિત્ય પ્રકાર છે લઘુકથા, એક નાનકડી કથા. એક નાનકડો એવો પ્રસંગ હોય લઘુકથામાં. અહીં માતૃપ્રેમની તીવ્ર ઝંખના આ લઘુકથામાં રજૂ થઈ છે, જેમાં લેખકે પિતા વગરના પુત્રને માતાના નિર્વ્યાજ પ્રેમની સતત અનુભૂતિ થતી દર્શાવી છે. માતાનો પ્રેમ હંમેશા નિર્વ્યાજ હોય, એ સ્વાભાવિક છે. એ નિર્વ્યાજ પ્રેમ પુત્રને માટે રેફરન્સ બુક અર્થાત સંદર્ભ ગ્રંથ સમાન છે. જ્યારે માતાના પ્રેમનો ખાલીપો અનુભવાય છે ત્યારે માતાની સ્મૃતિ રૂપે સાચવેલી કેટલીક વસ્તુઓ તેને જીવન જીવવા માટેનું બળ પૂરું પાડે છે. તેની પત્નીને એની કિંમત ન હોય એ સહજ છે, પણ ભણી ગણીને ડૉક્ટર થયેલ પુત્ર માટે એ સંજીવની છે. એવો ભાવ આ લઘુકથામાં સુપેરે લેખકે રજૂ કર્યો છે. સીધા હવે એના અર્થદર્શનમાં જઈએ. આજે પણ મને બાપુજી કરતા બા બહુ યાદ આવે છે, વધારે યાદ આવે છે. પિતાજી કરતા બાપુજી કરતા બાની યાદ વધુ આવે છે. બાપુજી તો સાવ નાનો હતો ત્યારે ગુજરી ગયેલા, ત્યારે જ એમનું અવસાન થયું. નાનો હતો ત્યારે, હું 15 વર્ષનો થયો ત્યાં સુધી તો બા હતા. જ્યારે હું 15 વર્ષનો થયો ત્યાં સુધી મારા બા હતા. કુટુંબમાં હું અને એક બહેન, એમ અમે બે જ ભાંડરણા હતા, ભાઈ બહેન હતા. ભાંડરણા એટલે ભાઈ બહેન. બાની ઈચ્છા એવી હતી કે હું ખૂબ ભણીને મોટો માણસ થાઉં. બાપુજીના અવસાન પછી બા બિચારી પારકા દળીને, કોઈના કપડાં ધોઈને કે પારકા વાસણ ઉટકીને પણ અમને ભાઈ બહેનને ભણાવતી. જો એક માતાનો પ્રેમ કેવો હોય છે! જો નિર્વ્યાજ જે પ્રેમ છે એની અનુભૂતિ પ્રથમ જ પેરેગ્રાફમાં આપણે ઝળહળે છે. સાંજના હું નિશાળેથી આવું એટલે સૌ પ્રથમ બા મને એક પડી તાજું દૂધ પીવડાવી દીધી. એટલે પડી એટલે એક પ્રકારનું ચોક્કસ માપ, પેલું એક સાધન પ્રવાહી માપવાનું. નિશાળમાં હું આજે શું શું શીખ્યો તે પૂછતી અને પછી પારકા કામ કરવા ઉપડી જતી. પારકા કામ એટલે જે એને કામ કરવા પડતા, જેના થકી આ ભાઈ બહેનને એ સંભાળી શકતી, એમની આર્થિક રીતે ઉપાર્જન કરી શકતી. રાત પડે ત્યારે શેઠિયાઓના ઘરેથી વધેલું ઘટેલું ઢાંકી ઘરે લાવતી. જે અનાજ વધ્યું હોય, શેઠને ત્યાં કામ કરવા જાય, વાસણ ઉટકવા કે જેવા જે કાંઈ વધ્યું હોય એ લઈ આવે. તેમાંથી પહેલાં મને ખવડાવતી, પછી બહેનને, અને છેલ્લે એ વધેલા ઘટેલામાંથી પણ વધેલું ઘટેલું પોતે ખાધી. જે કાંઈ બચ્યું હોય થોડું ઘણું અમારા બે ભાઈ બહેનને પહેલાં જમાડે, સૌથી પહેલાં મને અને પછી બહેનને, અને પછી પોતે એ જમતી. જે કાંઈ વધ્યું. એક માં છે, જુઓ ત્યાં વધે છે, ઘટે છે, લઈ આવે છે, જમીને નથી આવતી. આ કે એ લાગણી છે, એ વિનાશ છે માતાના પ્રેમની. રાત્રે હું ફોટા વગરના મોઢિયા ફાનસના અજવાળમાં વાંચવા બેસું ત્યારે બા મારી પાસે બેસીને બજર ઘસતી બેસતી. બજર એટલે છીંકણી, એમને આદત હતી. મોઢિયા એટલે કે જે ફાનસમાં ખાસ કરીને બત્તી જેમાં રહે છે તે ભાગ, એવો એક ભાગ મોઢિયું એનું, બરાબર, જે એકદમ ફોટો હોય ને, ફાનસનો ફોટો, એની વચ્ચેનો જે મેન પ્રજ્વલિત થતો હોય એ જગ્યાનો ભાગ. બા તો બિચારી અભણ હતી, તેથી તેને કંઈ ખબર પડતી નહીં, પણ મને ભણવાની ઉત્કંઠા એટલી તીવ્ર હતી કે ઘણી વખત પોતાની આંગળી ચીંધીને મારા ટેબલ પર પડેલું કોઈ પુસ્તક બતાવતા કહેતી, ભાઈ આ લાલ પુઠ્ઠાવાળી ચોપડી તે હમણાં હાથમાં લીધી જ નથી, ભૂલી તો ગયો નથી ને?
બાના પ્રશ્નોનો જવાબ હું હસીને આપતો, બા એ તો રેફરન્સ બુક છે, એટલે જરૂર પડે ત્યારે જ જોવાય. રેફરન્સ બુકનો આમ અર્થ એ જ થાય છે સંદર્ભ ગ્રંથ, જે તમને જેમ કે કોઈ વધારાની માહિતી અથવા તો તમને જે આમ તો તમારે નવનીત જે વાપરો છો ગાઈડ, એ પણ એક પ્રકારનો સંદર્ભ ગ્રંથ છે. તો એને એટલે એ કહે છે કે એની જ્યારે જરૂર પડે ત્યારે જ એને ઉપાડવામાં આવે છે. ઠીક ભાઈ, માતા એવી રીતે ઉત્તર આપતી. તને ખબર હોય તો પછી કોઈ ચિંતા નથી, એમ કહીને બા મારા માટે ચા બનાવવામાં રસોડામાં જતી. એમ મને કહેતી કે તને બધી ખબર છે એટલે મને કાંઈ ચિંતા નથી, એમ કહીને રસોડામાં ચા બનાવી આવતી. હું મેટ્રિક એટલે 10મું ધોરણ, મેટ્રિકની પરીક્ષા દેવા ગયો તે દિવસે બાએ 2 પૈસા ઉછીના ઉધાર કરીને પણ મને લાપસી રાંધી આપી હતી. ઘરમાં પૈસા નહોતા એટલે મીઠું મોઢું કરવા માટે થઈને લાપસી, ઘઉંના લોટની સરસ મજાની એ વાનગી બનાવી આપી, મિષ્ટાન. હું મેટ્રિકમાં પાસ થયો એ પછીના જ મહિનામાં બાનું અવસાન થયું. જો હવે એક પુત્ર ઉપર કેવો એ આઘાત લાગ્યો છે. હું મેટ્રિકમાં પાસ થયો એ પછીના મહિનામાં જ બાનું અવસાન થયું. બા વગરના જીવવાના વિચાર માત્રથી હું થરથરી ઉઠ્યો હતો કે બા વગર હવે જીવાશે કેમ? મા વિનાનું જીવન કેટલું અટપટું બની જાય છે. ક્યાં એ નિર્વ્યાજ લાગણી પ્રેમ અને ક્યાં સ્વાર્થ દંભી ભરેલો એ લાગણી ભર્યો હવેનો પ્રેમ. બાની કોઈ તસવીર તો હતી નહીં, તેથી બાની સ્મૃતિ જાળવી રાખવા બાની તપકીરની ડબલી, પેલી છીકણી શૂંઘતી ને એ તપકીરની ડબલી, એક દાંડલી તૂટી ગયેલા ચશ્મા, એક દાંડી એના ચશ્મા હતા, એના પણ એક દાંડી તૂટી ગઈ હતી. એ ચશ્મા જે શાડલાના છેડાથી બાએ મારી આંખના આંસુ મરતી વખતે લૂછ્યા હતા, તે શાડલો અને જે ડબ્બામાં બા મારા માટે ભાગ રાખી મૂકતી તે ડબ્બો, આ બધી વસ્તુ એક પોટલીમાં બાંધીને એક બેગમાં તાળું મારીને મેં સાચવી રાખી હતી. ભાગ એટલે કે એમ કહી શકાય કે જે થોડું ઘણું પણ ખાવાનું જે વધતું ને એ ભાગ કાઢી રાખવી મારા માટે સૌથી પહેલાં. એમ એ બધી વસ્તુનો જે એ હંમેશા બા ચિંતા કરતી, એ બધી વસ્તુ એને સાચવી હતી. પછી તો બાના આશીર્વાદથી જ હું ભણીને ડૉક્ટર થયો. એમના આશીર્વાદ એટલે કે એના દુઆઓથી હું ડૉક્ટર થયો. એક મોટી હોસ્પિટલમાં હું ચીફ મેડિકલ ઓફિસર પણ થયો. પણ બાના જેવો નિર્વ્યાજ પ્રેમ હું કદી પામી શક્યો નહીં. જો માની મમતા માટે કેટલું ભૂખ્યા રહેવું પડે છે, કેટલું ટળવળવું પડે છે, એ હવે ખ્યાલ આવે છે. એ હવે આ પ્રકરણમાં અંતે સમજાઈ ગયું છે. મારી પત્ની પણ એક ડૉક્ટર છે. જો એના ખુદના લગ્ન થઈ ગયા છે, એની પત્ની પણ, એની વાઈફ પણ ડૉક્ટર છે, જેણે અમારા બધા છોકરાઓને અંગ્રેજી માધ્યમમાં જ મોટા કર્યા છે. માની જેવો નિર્વ્યાજ પ્રેમ માણવાનો કે જોવાનો પણ મને કદી અવસર મળ્યો નથી. તેથી દોમ શાયરીમાં પણ હું કદી બેચેન બની જાઉં છું. દોમ ભરી શાયરી એટલે એકદમ આવી જહો જલાલી ભલી ભરપૂર ફેસિલિટીવાળી જિંદગી માં પણ હું ક્યારેક બેચેન બની જાઉં છું. ત્યારે છાનો માનો પેલી બેગ ખોલીને બાની સ્મૃતિની પેલી પોટલી ખોલીને બેસું છું. એ વખતે મારી પત્ની ચીડાઈને પૂછે છે, બેગમાં એવું તે શું લખ્યું છે કે આમ ગાંડાની જેમ વારે ઘડીએ બેસી રહો છો? જો એની પત્ની શું પૂછી રહેતી, એ તો એનું અસ્તિત્વ હતું. એ પોટલી જ નહોતી, એ એનું અસ્તિત્વ હતું. એ દીકરાનું અસ્તિત્વ હતું, માનું અસ્તિત્વ હતું, એનો જીવનનું અસ્તિત્વ હતું. ત્યારે એની પત્ની પૂછે છે, બેગમાં એવું તે શું લખ્યું છે કે આમ ગાંડાને જેમ વારે ઘડી બેસી રહો છો? આ પોટલીમાં મારા જીવનની એક રેફરન્સ બુક છે. રેફરન્સ બુક. જો આ પોટલીને દીકરાએ શું નામ આપ્યું? રેફરન્સ બુક. જ્યારે જરૂર પડે ત્યારે હંમેશા રેફરન્સ બુકનો ઉપયોગ કરીએ છીએ ને આપણે, ત્યારે એમાંથી આપણે બધો રસ્તો મળી જાય છે. બધી જ પ્રકારની વસ્તુઓ મળી જાય છે. તો એમ જરૂર પડે ત્યારે હું જોઉં છું, એમ કહીને હું પોટલી ખોલવા બેસી જાઉં છું. મારી મુશ્કેલી એ હતી કે હું તેને સમજાવી શકું તેમ ન હતો.
અને તેની મુશ્કેલી એ હતી કે એ સમજી શકે તેમ ન હતી. આ જ જીવનની કરુણતા હોય છે મિત્રો. એટલે જ કહેવાય છે ને, જેને પામીએ છીએ, જેને આપણે પામીએ છીએ ને એને વાસ્તવમાં સમજાવી નથી શકતા, અને જેને નથી પામી શક્યા એ આપણા પાસે પણ હોવા છતાં પણ આપણે બાકી દૂર હોય. તો કે છે કે મુશ્કેલી એ હતી કે સમજી શકે એ નથી, હું એમને સમજાવી શકું તેમ નહોતો, અને એની મુશ્કેલી પણ એ હતી કે એ સમજી શકે તેમ નહોતી. તેથી અમે બંને એકબીજાને અબૂધની જેમ જોઈ રહેતા, મૂર્ખની જેમ એકબીજાની સામે મૂર્ખાતા પડ્યું વ્યવહાર અથવા તો એવું અમે જોઈ રહેતા. આમ અહીં આ રીતે રેફરન્સ બુકની લઘુકથા અહીં પૂર્ણ થાય છે. જો આપની પાસે કેટલા બધા સવાલો ઊભા કરી જાય છે આ લઘુકથા, નાનકડી પણ છતાંય એ અંતે કેવો ચોટ આપી જાય છે. આ જ એ લઘુકથાની અંદર જીવંતતા છે. ખૂબ નાની હોય છતાં પણ એની અંદર મહામૂલી વાત સમાયેલી હોય. અને લેખક ઇજ્જતકુમાર ત્રિવેદીએ બહુ મોટું નામ ઊભું કર્યું છે આવી સારી સારી લઘુકથાઓ થકી. તો મિત્રો, આપ બરાબર સમજ્યા છો તો નીચે આપેલા સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ વહેલી તકે મારા સુધી પહોંચતા કરશો એવી અભિલાષાથી ફરી પાછા મળીશું. થેન્ક યુ.